કાપોદ્રા પોલીસ દ્વારા ઓનલાઈન જુગાર રમતા 14 આરોપીઓને પકડીને કુલ 2,65,657 નો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કાપોદ્રા પોલીસ દ્વારા ગાયત્રી ઇન્ડસ્ટ્રીઝની અંદર ચાલતા ઓનેસ્ટ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં બહારથી માણસો બોલાવીને ટીવી ઉપર ઓનલાઈન યંત્રો બતાવીને રોકડ રકમ મુકાવીને જુગાર રમાડતા 14 જુગારીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કાપોદ્રા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કુલદીપસિંહ ગોહિલ નામનો વ્યક્તિ ભાડાની દુકાન રાખીને ઓનેસ્ટ ઓનલાઈન માર્કેટિંગની ફ્રેન્ચાઇઝીની બહારથી માણસોને બોલાવીને આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીન તેમજ કોમ્પ્યુટર ઉપર યંત્રનું ચિત્ર બતાડીને રોકડ રકમ મુકાવીને ચિત્ર જાહેર કરીને વિજેતાને લગાડેલ રકમને બદલે 9 ગણી રોકડ રકમ આપીને જુગાર રમાડી અખાડો ચલાવે છે તેવી હકીકત ડી મારફતે વેરીફાઈ કરીને સાચી હોય, જે આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 14 ઇસમો મળી આવ્યા હતા, જેમાં ટીવી ઉપર ઓનલાઈન યંત્રનું ચિત્ર બતાવીને ઓનલાઈન વડે જુગાર રમાડતા એક ઓપરેટર તથા ફ્રેન્ચાઇઝી માલિક તેમજ 12 જેટલા જુગાર રમવા આવેલા ઇસમોને ઝડપી પાડીને ટીવી રિમોટ, કોમ્પ્યુટર, માઉસ, કીબોર્ડ, સીપીયુ, બારકોડ રીડર, લાઇટ, પ્રિન્ટર, સફેદ કલરનું જીટીપીએલ રાઉટર સહિત અલગ અલગ મુદ્દામાલ કબજે કરીને કુલ 2,65,657 મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર 114 માં એક દુકાનમાં જુગાર અંગેની રેડ કરવામાં આવેલી। આ જુગાર અંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રોના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે, જેમાં ગ્રાહકો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે, પૈસા લગાડે છે અને એમાં 5 મિનિટમાં એનો લકી ડ્રો થાય છે અને ચાંદીનો સિક્કો આપવામાં આવે છે, જે કાયદેસરની પ્રક્રિયા ગણી અને બહારથી માણસો બોલાવી અને નથી યંત્રો આપતા કે નથી ચાંદીના સિક્કા આપતા વગેરે મતલબની અમને હકીકત મળેલી, જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી। ત્યાં આગળ જોતા આવા કોઈ યંત્રોનું વેચાણ થતું નહોતું, આવા કોઈ ચાંદીના સિક્કા આપવામાં આવતા નહોતા અને સીધી રીતે બહારથી આવતા માણસોને 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, 100 રૂપિયા સુધી લગાડી અને જેમાં 5 મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને 10 ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી જાય। આ રીતનો નસીબ આધારનો જુગાર રમાતો હતો, જેથી પોલીસ દ્વારા એક ડિકોયને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતા ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું, આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે, જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ 14 આરોપી જેટલાની ધરપકડ કરી છે। તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં 1,04,000 જેટલા રોકડા, બીજા સાધનો, મોબાઈલો, કમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ 2,26,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે।